केंद्र सरकार के हज संबंधी अहम फैसलों से मुस्लिम समाज खुश है। केंद्र सरकार ने हज संबंधी निर्णयों के लिए हज का विभाग मुस्लिम समाज को देने का निर्णय किया है। इससे समग्र मुस्लिम समाज खुश है। आज फारूक मेमन समेत मुस्लिम अग्रणियों ने गुजरात और केंद्र सरकार को अभिनंदन दिए और खेल मंत्री राजेंद्र त्रिवेदी का सम्मान किया। केंद्र सरकारનો मान्य मोदीजीનો સરકારનો નિર્ણય થયો છે કે એ વિદેશ મંત્રાલય પાસેથી મુસ્લિમ સમાજ માટે લઘુમતી સમાજ માટેનો જે વિભાગ છે એને આ હજ માટેનો વિભાગ સોંપવામાં આવ્યો છે। એમને પડતી કેટલીક મુશ્કેલીઓ આટલા વર્ષોમાં ક્યારે હલ થઈ નહોતી, એ ત્વરિત નિર્ણય ગતિશીલ સરકાર છે એમણે આ નિર્ણય લીધો છે અને નિર્ણયને વધારવા માટે વડોદરામાં મારા માધ્યમથી ગુજરાત સરકારને તેમજ કેન્દ્ર સરકારને આ બાબતમાં ખૂબ અભિનંદન આપવા માટે આવ્યા હતા। તેઓની એક સામાન્ય માગણી પણ છે કે માન્ય મોદીજી જ્યારે વડોદરામાં 22 તારીખે એરપોર્ટના ઉદ્ઘાટન માટે પધારે છે ત્યારે એ આવકારે છે, તમામ મુસ્લિમ સમાજ આવકારે છે અને આવકારવા માટે તેઓ ત્યાં હાજર રહેશે, એ બાબતની એમની માગણી હતી। इन्होंने वडोदरा इंटरनेशनल एयरपोर्ट से जेद्दा की फ्लाइट की भी मांग रखी है। भारतीय जनता पार्टीए जो निर्णय लीधो है कि हज यात्रीનું विदेश मंत्रालयના हाथમાં જે હોદ્દો હતો એ લઘુમતી સંપ્રદાયને આપ્યું છે, તો એ બહુ ખુશીની વાત છે અને તમામ મુસ્લિમોમાં ખુશીની લહેર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આ પગલું ભર્યું છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજ ખુશ છે।